તમારું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 4.3 શરૂ કરવાનું છે। આપણે ગયા લેક્ચરમાં આપણે 4.2 પૂરું કર્યું હતું। આજે આપણે સ્વાધ્યાય 4.3 શરૂ કરવાનું છે। તો પહેલો પ્રશ્ન છે, આ 4.3 ની અંદર શું આવે છે? તો કે અવયવીકરણની રીત આપણે જોઈ હતી, એ જ રીતની બીજી રીત આવે છે સૂત્રની, કે ભાઈ સીધા ભાગ ન પડતા હોય તો સૂત્રનો તમે ઉપયોગ કરી શકો। અથવા તો તમને એમ કીધું હોય કે ભાઈ નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, તો સ્વરૂપ શોધવા માટે તમારે ફરજિયાતપણે સૂત્ર વડે રીત કરવી પડે, એટલે કે વિવેચક ગોતવાનું રહે। તો લખવાનું સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા આને અરે સરખાવવાનું, સરખાવીને શું મળે આપણને? તો કે a = 2, b = -3, c = 5। આ મેઇન સમીકરણ છે આપણું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણ, એની આરે આને આપણે સરખાવવાનું, એટલે આપણે જે સહગુણક મળે છે સહગુણક નિશાની સહિત લખવાના હોય છે। હવે વિવેચક d = b² - 4ac, તો શું થાય એનું? -3 નો સ્ક્વેર -4, a એટલે 2, c એટલે 5, -3 નો વર્ગ થાય 9, 4 × 5 = 20, 2 = 40, તો d બરાબર મળે છે -31। તેથી d < 0, જો d < 0 મળે, આપણે શરૂઆત કરી ત્યારે આપણે જોયું હતું d < 0 મળે તો શું હોય? તો કે સમીકરણના બીજ મળે નહીં। જો d > 0 હોય તો શું હોય? તો કે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે, અને જો d = 0 હોય તો શું મળે? તો કે સમાન વાસ્તવિક બીજ મળે। તો અહીં આપણે લખી નાખવાનું સમીકરણને ઉકેલ ન મળે, બરાબર। ચાલો બીજો પ્રશ્ન જોઈ, 3x² - 4√3x + 4 = 0। અહીંયા પણ એક લખવાનું સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 3, b = -4√3 અને c બરાબર થાય 4। તો d બરાબર મળશે b² - 4ac, માં કિંમત મૂકો તમે તો શું મળે? તો કે b² એટલે -4√3 નો સ્ક્વેર, -4, a એટલે 3, c એટલે 4, તો 48 થાય। ચોકે ચોકે 16, √3 × √3 કરો એટલે 3 થઈ જાય, તો 16 તેરી 48, અહીંયા પણ 48 થાય। તો d બરાબર મળે 0। તેથી બીજ વાસ્તવિક અને સમાન મળે। તો વાસ્તવિક અને સમાન મળે તો એના માટેના આપણે એક સૂત્ર લખ્યું હતું સીધું, કે ભાઈ આલ્ફા = બીટા = -b/a -4√3 છેદમાં a એટલે કેટલા છે? 3 બરાબર 4√3/3 થઈ ગયું। 2a છે ને, અહીં 2 આવશે હજી, તો 2 તેરી 2 દુ 4 થાય। તો વધ્યું શું? આલ્ફા = બીટા = 2√3/3। જો તમારે છેદમાં 3 ન રાખવો હોય તો ઉપરથી √3 ને નીચેથી એક √3 નીકળી જાય, એ તમારો જવાબ આવે। આમ નામ રાખો તો પણ જવાબ તમારો સાચો જ પડે। હવે આગળ ત્રીજું જોઈ, આ મેઇન સૂત્ર જ છે -b/2a છે આખું સૂત્ર, પણ અહીં -b ± √d હોય છે, તો √d એટલે શું થઈ ગયું? 0, તો d 0 થઈ ગયું, તો આપણે પાછળ વધે શું? તો કે -b/2a, એટલા માટે આપણે સીધું લખી નાખ્યું છે। ચાલો નેક્સ્ટ, 2x² - 6x + 3 = 0। સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા
શું મળે? એ બરાબર બી 2, બી બરાબર -6 અને સી બરાબર 3. તો ડી બરાબર થાય બી સ્ક્વેર -4ac. તો ડી બી સ્ક્વેર એટલે -6નો વર્ગ -4 એ અને સી 36 -4 તેરી 12 દો 24. તો ડી બરાબર મળ્યો 12. તેથી ડી ગ્રેટર ધેન 0 હોવાથી બીજ કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન મળે. તો ભિન્ન મળે તો એનું શું મળે? તો કે આલ્ફા બરાબર -b પ્લસ √d છેદમાં 2a અને બીટા બરાબર -b -√d છેદમાં 2a. પ્લસ ઓર માઇનસ આપણે ભેગું લખતા હોય, પણ આપણે અહીં બે અલગ અલગ બીજ જ ગોતવાના છે, એટલે આપણે પહેલેથી જ અલગ કરીને જ લખીએ છીએ. તો -b એટલે -6 પ્લસ √12 છેદમાં 2 × 2. અહીંયા શું થાય? -6 -√12 છેદમાં 2 × 2. તો અહીંયા આપણે આલ્ફા બરાબર મળશે 6 પ્લસ √12 છેદમાં 4. અહીં બીટા બરાબર મળશે 6 -√12 છેદમાં 4. જો તમે આમનું રાખો તો પણ કંઈ વાંધો નહીં, અને આની અંદરથી તમારે જો 2 કોમન કાઢો હોય તો નીકળે 6 પ્લસ અહીં 4 તેરી 12 થાય, 4નું શું થઈ જાય? છેદમાં 4. અને બીટા લાંબા એમ જ થાય, 4નું શું થઈ જાય? 2 √3 છેદમાં 4. હવે જો બધામાંથી 2 બહાર આવશે તો શું વધે? 3 પ્લસ √3 છેદમાં 2. 3 -√3 છેદમાં 2. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયા. 2 શૂન્ય અલગ અલગ મળે છે, વાસ્તવિક અને ભિન્ન. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 શું છે? તો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેના મૂલ્ય શોધો. જો તમને એક સમીકરણ આપ્યું છે 2x² + kx + 3 બરાબર 0. હવે આપણને કહી દીધું છે કે ભાઈ સમીકરણના બીજ સમાન છે. બીજ સમાન છે એનો મતલબ શું થાય? કે ભાઈ તમારો ડી કેવો છે? 0. તો ડી 0નો જ ઉપયોગ કરવાનો છે. અહીં સમીકરણના બીજ સમાન છે, તેથી ડી બરાબર 0. તો b² - 4ac બરાબર 0. તો b² એટલે k² - 4a એટલે જો અહીંયા તમારે a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3 લખી નાખવાનું, એટલે તમારે સીધું જોઈ જોઈને લખવાનું જ રહે. a બરાબર 2 અને c એટલે કેટલા થઈ જાય? 3 બરાબર 0. તો k² - 4 દુ 8 તેરી 24 બરાબર 0. તો k² બરાબર 24. તો k બરાબર શું થાય? તો કે વર્ગમૂળમાં 24. તો k બરાબર તમને મળશે પ્લસ ઓર માઇનસ 2√6. 6 × 4 = 24 થાય. તો 6નું કાંઈ ન થાય, વર્ગમૂળ તો એમને રહેશે, પણ 4નું થઈ જાય 2. આને તમારે અલગ લખવું હોય તો લખી શકો 2√6 અથવા k બરાબર -2√6. આ બે તમારા જવાબ. બીજો પ્રશ્ન જોઈએ આપણે kx x - 2 + 6 બરાબર 0. તો પહેલાં તો અહીંયા આપણે સાદો રૂપ આપવો પડશે. kx છે અંદર 2 ગુણાય તો kx² - 2kx + 6 બરાબર 0. સમીકરણને આપણે શું કરીએ? તો કે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર k, b બરાબર -2k, c બરાબર 6. હવે અહીં સમીકરણના બીજ સમાન છે, તેથી d બરાબર શું થાય? 0. તો b² - 4ac બરાબર શું થઈ જાય? 0. તો b² એટલે -2k² -4, a એટલે k અને c એટલે 6 બરાબર 0. તો અહીં શું મળશે આપણને? 4k² - 24k બરાબર 0. આમાંથી 4k બહાર આવશે, અંદર શું થાય? k - 6 બરાબર 0. તો પહેલાં શું કરવાનું? તો કે 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. હવે k બરાબર 0 મળે, અહીંયા
4ને 0નો છેદમાં જવા દેવાનો અને કે બરાબર અહીંયા 6 મળે. આ બે બીજ આપણને બે કેની કિંમત મળી ગઈ. આપણે અહીંયા એક વસ્તુ કહેવાની કે શું કે ભાઈ કે બરાબર 0 શક્ય નથી. શું કામ? તો કે નોટ ઇક્વલ ટુ 0, કારણ કે દ્વિઘાત સમીકરણમાં જે આપણું એ હોય એ નોટ ઇક્વલ ટુ 0 હોય. શું હોય? અહીં કે નોટ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે દ્વિઘાત સમીકરણમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય છે. આમ k ઇઝ ઇક્વલ ટુ 6 મળે. ખબર પડી ગઈ? શું કામ થાય એવું? તો કે જો અહીંયા આપણે a છે, અહીંયા a બરાબર થાય છે k. તો જો k 0 હોય અને આપણે એને માન્યતા આપીએ કે ભાઈ k બરાબર 0 થાય, એનો મતલબ શું થયો કે ભાઈ આ પહેલું પદ આખું 0. જો આ 0 થઈ જાય તો આખું સમીકરણ કેવું થઈ જાય? સુરેખ થઈ જાય. તો સુરેખ સમીકરણને દ્વિઘાત કહેવાય નહીં. એટલા માટે આપણે અહીંયા લખવું પડે કે ભાઈ k ની કિંમત 0 હાલશે નહીં. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે નેક્સ્ટ આપણે છે ને પ્રશ્ન નંબર 3, 4 અને 5 3 પ્રશ્નો બાકી છે. તો એના માટે આપણે અલગથી એક વિડીયો જ બનાવી નાખશું. બરાબર છે? તો આજના વિડીયોમાં આપણે જે 2 પ્રશ્નો જોયા છે કે ભાઈ વિવેચકનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે આપણે પ્રશ્નો આગળના જે 3, 4, 5 છે અને ઉદાહરણ 2, 3 એવા છે કે ભાઈ જે ગણા જેવા છે. ઉદાહરણ બધાય ગણવાના હોય, પરંતુ એમાંથી 2, 3 ઉદાહરણો એવા છે કે જે આપણે અહીંયા ગણાવશું. બાકીના તમને જાતે કરો તો આવડી જાય એવા છે. બરાબર છે? તો આગલા વિડીયોમાં મળશું.